હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી જ અને 15 થી 20 મિનિટમાં બની જાય તેવો પૌવા સોજીનો નવો જ નાસ્તો, એ પણ એકદમ સહેલી રીતથી। તો ચાલો બનાવીએ। સવાર માટે એકદમ ટેસ્ટી પૌવાનો નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલા રેગ્યુલર પૌવા લઈશું, જે આપણે બટેકા પૌવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે। અને આ પૌવાને આપણે 2 થી 3 પાણીથી મસળીને સાઈડથી ધોઈ નાખીએ, જેથી તે સરસ રીતે ક્લીન થઈ જાય। પૌવાને આપણે સરસ રીતે ધોઈ લીધા છે। પૌવાને ધોયા પછી આપણે આ રીતે કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું, જેથી જે વધારાનું પાણી છે તે આ નીચેના બાઉલમાં સરસ રીતે નીકળી જાય। અને આ પૌવાને આપણે આ રીતે બાઉલમાં 2 થી 3 મિનિટ રાખીશું, જેથી પાણી પણ વધારાનું નીકળી જાય અને પૌવા પણ સરસ રીતે પલળી જાય। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, પૌવા આપણા સરસ રીતે પલળી ગયા છે। હવે ગ્રાઇન્ડર જાર લઈશું અને તેમાં આપણે જે પલાળેલા પૌવા છે તે નાખીશું। પૌવા સરસ રીતે ક્રશ થઈ જાય એ માટે આપણે અડધો કપ જેટલું દહીં લઈશું અને દહીં સહેજ ખાટું હોય તેવું લઈશું, જેથી આ નાસ્તો છે સરસ બને। જેટલું આપણે દહીં લીધું છે એટલા જ પ્રમાણમાં આપણે પાણી મિક્સ કરીશું। અને હવે આપણે આ પૌવાને એકદમ ઝીણા ક્રશ કરી લઈએ। પૌવાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે અને આપણે જોઈશું કે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ હોય તેવું ક્રશ થઈ જાય છે। એક આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં જે આપણે પૌવાની પેસ્ટ બનાવી છે તે નાખીશું। નાસ્તાને બાઇન્ડિંગ આપવા માટે આપણે જેટલા પૌવા ઉપયોગમાં લીધા છે તેનાથી અડધું સોજી લઈશું। ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। આ બધું જ હવે આપણે સાઈડથી મિક્સ કરી દઈશું। સોજીને આપણે પૌવાના બેટરમાં સાઈડથી મિક્સ કરી દઈશું। સોજી લીધો છે એટલે આપણે આ બેટરને 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું, જેથી સોજી છે સરસ રીતે પલળી જાય। પરંતુ જો તમારે અત્યારે આ બેટર સહેજ વધારે ઘટ લાગતું હોય તો તમે તેમાં જરૂર પ્રમાણે પાણી મિક્સ કરીને જેવું ઇડલીનું બેટર હોય છે તેવું તમે બેટર તૈયાર કરી શકો છો। તો હવે આપણે આ બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું। આપણે અત્યારે જે નાસ્તો બનાવીએ છીએ તેના માટે એક આપણે ટેસ્ટી સ્ટફિંગ તૈયાર કરી લઈએ। એ માટે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે 2 નંગ જેટલા બટેકા લીધા છે। બટેકાને આપણે બાફીને સહેજ ઠંડા થાય પછી હાથેથી મેશ કરી લીધા છે તે લઈશું। અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સહેજ પિંચ જેટલું કાશ્મીરી મરચું નાખીશું। હવે આપણે આ બધું સાથે મિક્સ કરી દઈશું। બધા જ મસાલા અને બટેકાનું જે મિશ્રણ લીધું છે તેમાં સાથે મિક્સ કરી દઈએ। હાથેથી મસળીને મિક્સ કરીશું તો બધા જ મસાલાનો ટેસ્ટ બટેકામાં સાથે આવી જશે। અત્યારે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો નથી, ત્યારે આપણે ચીલી ફ્લેક્સ અને કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે, તેનાથી આનો કલર પણ અને ટેસ્ટ પણ વધારે સરસ આવશે। જે નાસ્તો બનાવવાનો છે તેના માટેનું સ્ટફિંગ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। અત્યારે મેં જે આમચૂર પાવડર લીધો છે તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો। તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં મસાલા વધુ ઓછા લઈ શકો છો। તો હવે આપણે આ મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। આપણે જે આ સ્ટફિંગ તૈયાર કર્યું છે તેમાંથી આપણે નાની નાની ટીકી વાળી લઈશું અને તમે જોશો તો લગભગ અડધી ચમચી જેટલો સ્ટફિંગ આવે તેવી આપણે સરસ નાની નાની ટીકી વાળી લઈએ। આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેમાંથી સરસ નાની નાની ટીકી આપણે વાળી લીધી છે। હવે આપણે જેમાં નાસ્તાને સ્ટીમ કરવા માટે મૂકવાનો છે તે ઇડલી મેકરની જે પ્લેટ આવે છે તે લઈશું અને તેલથી સાથે ગ્રીસ કરી લઈએ। અત્યારે હું ઇડલીનું જે મોલ્ડ આવે છે તેમાં નાસ્તો બનાવીશું। જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે નાની વાટકીનો ઉપયોગ કરીને પણ આ નાસ્તો બનાવી શકો છો। આપણે જે ફ્રેન્ડ્સ પૌવાનું બેટર બનાવીને રાખ્યું હતું તે સરસ રીતે પલળી ગયું છે અને આપણે જોઈશું તો તે પહેલાં કરતાં સહેજ ઘટ પણ થઈ ગયું છે। હવે નાસ્તો આપણો સરસ સોફ્ટ બને એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને તેની ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીને ઈનોને આપણે બેટરમાં સાથે મિક્સ કરી દઈએ। ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ જ્યારે પણ આ નાસ્તાને સ્ટીમ કરવા માટે મૂકવાનો હોય ત્યારે જ આપણે ઈનો કે ખાવાનો સોડા મિક્સ કરીશું, જેથી તેનું રિઝલ્ટ સરસ રીતે પરફેક્ટ આવે। નાસ્તાને આપણે સ્ટીમ કરવા માટે મૂકીશું એ માટે જે આપણે પ્લેટને તેલથી ગ્રીસ કરીને રાખી છે તે લઈશું। પ્લેટમાં આપણે 1 ચમચી જેટલું બેટર નાખીશું।
તેની ઉપર હવે જે આપણે સ્ટફિંગની ટિક્કી બનાવીને રાખી છે તે મૂકીશું. તેની ઉપર ફરીથી આપણે જે બેટર બનાવ્યું છે તે નાખીશું અને જે આપણે મસાલા ટિક્કી મૂકી છે તેને આપણે સરસ રીતે કોટ કરી લઈશું. ખીરું આપણે સહેજ ઘટ્ટ જ રાખ્યું છે જેથી જે ટિક્કી છે તે સરસ રીતે કોટ થઈ જશે. તો હવે આ નાસ્તાની પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકીશું. સ્ટીમર આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે આ નાસ્તાની પ્લેટ મૂકીશું. પહેલા 5 મિનિટ આપણે હાઈ ફ્લેમ રાખીશું અને પછી 15 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર આ નાસ્તાને સ્ટીમ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે નાસ્તાને સ્ટીમ કરવા માટે મૂક્યો હતો તેને લગભગ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તો આપણો સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પ્લેટને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈએ. લગભગ આ પ્લેટ આપણી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. હવે તેમાંથી આપણે જે આ નાસ્તો બનાવ્યો છે તેને બહાર કાઢીશું અને આપણે જોઈશું તો સરળતાથી બહાર પણ નીકળી જાય છે અને એકદમ સરસ રીતે સોફ્ટ અને સ્પોન્જી આ નાસ્તો બન્યો છે. તો હવે આપણે આ બધા જ નાસ્તાની પ્લેટમાં કાઢી લઈએ. અત્યારે જે આપણે નાસ્તો બનાવ્યો છે તેમાં આપણે 1 પણ ચમચી તેલનો ઉપયોગ કર્યો નથી અને એમનામ પણ તો આ નાસ્તો સરસ રીતે ટેસ્ટી બન્યો છે. હવે આપણે આ નાસ્તાને વચ્ચેથી કટ કરીશું અને જોશું તો જે આપણે સ્ટફિંગ ભર્યું હતું તે સરસ રીતે બધી બાજુથી આવી ગયું છે. હવે આપણે જે આ નાસ્તો બનાવ્યો છે તેને બધાને આવી રીતે કટ કરી લઈએ અને વધારે ટેસ્ટી કરવા માટે આપણે એક વઘાર કરી લઈશું. નાસ્તાનો વઘાર કરવા માટે આપણે એક પેન લઈશું. પેનને ગેસ પર ગરમ કરવા માટે મૂકીને આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખીએ. તેલને આપણે સાથે ગરમ થવા દઈશું. તેલ સહેજ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી જેટલી રાઈ લઈએ અને રાઈને આપણે સાથે ફૂટવા દઈશું. રાઈ બધી સરસ રીતે ફૂટી જાય પછી અડધી ચમચી જેટલા તલ લઈશું અને પછી તલ સહેજ ક્રેકલ થાય પછી આપણે જે નાસ્તાને કટ કરીને રાખ્યો છે તે મિક્સ કરીશું. સાથે આપણે તેમાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું. આ બિલકુલ ઓપ્શનલ છે. જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો ન નાખો તો પણ ચાલે. અને થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા. હવે આ બધા મસાલામાં આપણે જે નાસ્તાને કટ કરીને નાખ્યો છે તે વઘારમાં સાથે મિક્સ કરી દઈએ. વઘાર વગર પણ તમે આ નાસ્તો ખાશો તો પણ સરસ રીતે ટેસ્ટી લાગશે. વઘાર છે તે બધો સરસ રીતે નાસ્તા પર કોટ થઈ ગયો છે. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરીશું અને આ નાસ્તાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે 10 થી 15 મિનિટમાં બની જાય તેવો સોજી બટેકાનો નવો જ નાસ્તો. આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ તેમજ ગ્રીન ચટણી સાથે લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બનશે અને જેટલો બનાવવામાં સિમ્પલ છે તેવો ટેસ્ટમાં મસ્ત બને છે. 15 થી 20 મિનિટમાં ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી નવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.